હેલો ગાઈસ, તો આજે હું ચાલી રહ્યો છું અમદાવાદ મહેસાણા હાઈવે. અમદાવાદ મહેસાણા હાઈવે એટલે એક ગેમિંગ ઝોન વાળો હાઈવે, જ્યાં તમને એવું લાગે જ નહીં કે તમે અમદાવાદ જવા માટે નીકળ્યા છો, પણ ત્યાંથી તમને સીધું એવું જ લાગે કે હું ગેમ રમવા માટે બેઠો છું. અહીંથી ગેમ મારી ઓવર ક્યાં થાય તો ત્યાં મારું ડેસ્ટિનેશન છે, જ્યાં મારે પહોંચવાનું છે ત્યાં ગયા આ ગેમ પૂરી થાય છે. તો તમે જોઈ રહ્યા છો કે આ હાઈવે એટલે ખૂબ જ રસ વાળો હાઈવે. એટલું બધું ટ્રાફિક હોય, એકબીજાને ઓવરટેક કરવાના હોય, એમાં થોડી ઘણી બી ભૂલ કરો સીધી લપડાક પડે તમારે. એટલે મગજને પણ 100% કાર્યરત રાખવાનું. પણ જિંદગીની એ પણ મજા છે કે જ્યારે તમે એકલા ડ્રાઇવિંગ કરતા હોય, તમારી બાજુની સીટમાં કોઈ ના બેઠવું હોય, ત્યારે ગેમ રમવાની પણ મજા અલગ હોય છે. જોઈ જાય તો કે કેટલા બધા સાધનો આવી જાય છે, જોઈ જાય અને એની અંદર આપણે ગેમની મજા લઈ જાય. એટલે ઘણી વાર બોરિંગ હાઈવે ને જો તમે ગેમમાં કન્વર્ટ કરી લો છો તો એની મજા બેવડાઈ જાય અને મજા એક અલગ હોય છે. આ હાઈવેમાં મેં 3 એક્સિડન્ટ જોયા અત્યારના મારા ડ્રાઇવિંગ. એટલે ખૂબ જ ચોકસાઈથી ચાલવું જોઈએ. જ્યારે તમે યુ ટર્ન લઈ રહ્યા હો કાં તો તમારે કોઈ બાજુ પાસ આઉટ થવું હોય તો મહેરબાની કરીને સિગ્નલ બતાવવો જોઈએ, જેથી કરીને તમને બી તકલીફ ના પડે અને પાછળ વાળાને તકલીફ ના પડે. હવે આપણે આજે બિલ્ડિંગો દેખાઈ રહી છે, તો કલોલની બિલ્ડિંગો દેખાઈ રહી છે અને જોવો છો ને ભાજપ અને ભાજપ. આટલું બધું બ્રાન્ડિંગ આ લોકો તેનું કરતા હશે ટ્રેનની જીતની યાદ. એમાં આપણે કઈ વધારે પડવું નથી, પણ આ જે મજા છે ને જિંદગીની અદમ્ય મજા હોય. ઘણી વાર તમારી ઉંમર સાથે સાથે દરેક પ્રકારની મજા લેતું રહેવું. મારું તો એવું જ માનવું આ દુનિયામાં સ્વર્ગ મને પર્સનલી બીજું કોઈ નથી લાગતું. સ્વર્ગ એટલે આ પૃથ્વી પર તમે એન્જોય કરો, જેટલું તમે માણો કેટલું તમે સ્વર્ગ ભોગવ્યું એવું કહેવાય. 100% હશે કે આપણી આધ્યાત્મિક શક્તિઓના હાથે બધું, પણ અત્યારે જો આપણે વાસ્તવિકતામાં જીવી રહ્યા છે આનાથી વિશેષ તો શું હોય એવું મને આભાસ થાય. પણ સૌને દરેકની પોતપોતાની ફિલોસોફી મુબારક. અમારી આ છે. જો ત્યાં ટ્રાફિક કેટલા મળે છે કે આગળ એક એક્સિડન્ટ થયો છે, એક ગાડી વચ્ચે પડી છે, જેથી કરીને ટ્રાફિક જામ થઈ ગયું છે. ઇકો અને ટ્રક વચ્ચે. એટલે સાધન ચલાવતી વખતે ખૂબ જ ધ્યાન રાખો. તમારી ગાડી ટચ ન થઈ જાય, આગળ પાછળ ધ્યાન રાખીને ચલાવવી જોઈએ. હવે એન્ટર થઈ ગયા રિવરફ્રન્ટ એટલે અમદાવાદનું બધા દરેક પોતાના હૃદયમાં રહેલો ઉમળકો, હૃદયમાં રહેલું દુઃખ ઠાલવવાની ઠાલાયેલી જગ્યા એટલે આ નદીનો કિનારો. આ સાબરમતીના કિનારે બેસીને તમે તમારા હૈયાની વરાળી ખાલી શકો, હૈયાનો પ્રેમ એટલે અમદાવાદની આજ તો મજા છે. રિવરફ્રન્ટથી આપણે પસાર થઈ ગયા છે. રિવરફ્રન્ટ માની લો 7-8 કિલોમીટર જે તમને ટ્રાફિક બિલકુલ બચાવે છે. અને આપણે જવાનું છે મણિનગર, એ આપણે કરી ગયા અને જમાલપુર બ્રિજ ઉપર આપણે કરી ગયા. જમાલપુર બ્રિજ ચડતા આપણને જગન્નાથજી દર્શન થાય. પછી આપણું કાંકરિયા બી આવે, કાંકરિયા બી જોવા મળે. કાંકરિયા વાળા સિગ્નલ ઉપર છે, થોડી વાર બતાવું તમને કાંકરિયા તળાવનો નજારો. જ્યાં હું મોર્નિંગ વોક કરવા આવતો હોય. હવે અહીંથી સાઈડમાં આ છે કાંકરિયાનો ગેટ અને આ આવ્યું આપણું ઓરિજિનલ મણિનગર. હા, અને અમદાવાદ એટલે વિદેશીમાં પણ વિદેશી જોવા મળે. એને કહેવાય અમારું અમદાવાદ. જો ને
સાડી પહેરીને એ લોકો ચાલુ એકદમ ચશ્મા પહેરીને મોજ શોખ મારતા હોય છે. એટલે આ તો એક અમદાવાદની ખાસિયત છે કે લોકો દરેક પળમાં પોતાની મજા શોધતા હોય છે. આપણું આવી ગયું છે આપણું ડેસ્ટિનેશન. મળતા રહીશું આવનારા બધા બ્લોગમાં. તમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવનારા બ્લોગને સપોર્ટ કરજો. દરેક જવા બ્લોગ તમને આપતો થેન્ક યુ.